દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક. ચર્ચા બાદ બંને દેશો વચ્ચે મહત્વના ક્ષેત્રોમાં થયા કરાર. દેશભરમાં ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ્સ થઈ રદ. રાજકોટ, સુરત અને અમદાવાદ સહિતના એરપોર્ટ પર મુસાફરોને હાલાકી. વડોદરા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ. મનપાના ક્લાસ 1 અધિકારીઓ ઉતર્યા માસીએલ પર. બિલની વિગતો લીક કરીને ટાર્ગેટ કરતા હોવાનો અધિકારીઓનો આરોપ. હવાના વધતા પ્રદૂષણને લઈને સુરત મહાનગરપાલિકા એક્શનમાં. ધૂળ ઉડાડતી 145 કન્સ્ટ્રક્શન સાઇટને ફટકારાયો 44 લાખનો દંડ. મોટા વરાછા વિસ્તારમાં 26 તો અઠવામાં 22 સામે કાર્યવાહી. દુબઈથી રાજકોટ લાવવામાં આવેલી ચોકલેટમાંથી નીકળી જીવાત. જાગૃત નાગરિકે વિડીયો બનાવીને કર્યો વાયરલ. ચોકલેટ વિક્રેતા સામે કાર્યવાહી થશે તેવી આરોગ્ય અધિકારીએ આપી પ્રતિક્રિયા.